દોસ્તો ગોલ્ડ એટલે કે સોનું કે જે દરેક લોકોને ગમતું હોય છે અને દરેક લોકોની ઈચ્છા હોય છે કે સોનાના ઘરેણાઓ પહેરવાની અને તેથી સમય આવતા દરેક લોકો પોતાના માટે આ ઉપરાંત પોતાના ફેમિલી માટે માર્કેટમાંથી સોનાના ઘરેણાઓ ખરીદતા હોય છે અને એ પણ સાચું છે કે કોઈ પણ માણસ ઘરેણાઓને પહેરે છે તો તેનો ચહેરો અને તેનો વ્યવહાર સમાજની અંદર અલગ તરી આવે છે એટલે કે સોનું એકમાત્ર એવી ચીજ છે કે તે મોંઘું છે પરંતુ તેને જે કોઈ માણસ પહેરે છે તેની ઓળખ પણ સમાજની અંદર તે અલગ કરાવે છે અને તેથી દરેક લોકો સોનું પહેરવાના શોખીન હોય છે પરંતુ આજના દિવસની અંદર માર્કેટમાં સોનાના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે અને છતાં પણ સોનાના શોખીન લોકો સોનાની ખરીદી ઉપર લગામ લગાવતા નથી પરંતુ દોસ્તો શું તમને ખબર છે કે આ સોનું ક્યાંથી આવે છે અને આ સોનાને કેવી રીતે શુદ્ધ કરવામાં આવે છે એટલું જ નહીં શું તમને ખબર છે કે આપણે જે પણ સોનાના દાગીનાઓ બનાવીએ છીએ તે કેટલા પર્સન્ટેજ શુદ્ધ સોનાના હોય છે આ દરેક દાગીનાઓ કારીગરો કેવી રીતે બનાવે છે અને આપણે જે પણ દાગીનાઓ જેવા કે રિંગ સોનાના હાર સોનાના પાટલાઓ સોનાની ઇયરિંગ્સ આ બધી જ વસ્તુઓ સોનાર લોકો કેટલા પર્સન્ટેજમાં બનાવતા હોય છે અને દોસ્તો શું તમને ખબર છે કે માર્કેટમાંથી 24 કેરેટ 22 કેરેટ 18 કેરેટ 14 કેરેટ સોનામાંથી કયા સોનાની ખરીદી સૌથી વધારે કરવી જોઈએ અને દોસ્તો શું તમને એ પણ ખબર છે કે સોનાને ચમકાવવા માટે કઈ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે અને આપણા દેશની અંદર કયા રાજ્યના કારીગરો સૌથી વધારે સોનાના દાગીનાઓની બનાવટમાં વખણાય છે તો દોસ્તો આવા ઘણા બધા સવાલો સોના સાથે જોડાયેલા છે અને આ દરેક સવાલોના જવાબ અને સોના સાથે જોડાયેલી એવી ઘણી બધી વાતો તમને જોવા મળશે આ વિડીયોની અંદર કે જેને જોઈને તમે પણ બે ઘડી હેરાન થઈ જશો આ ઉપરાંત તમને આ વિડીયોની અંદર જોવા મળશે ખૂબ જ મહત્વની વાત એટલે કે જ્યારે પણ તમે સોનાની દુકાને સોનાની ખરીદી કરવા જાઓ છો તો તે લોકો આપણી સાથે કેવી રીતે ચીટિંગ કરે છે અને આ ચીટિંગથી બચવા માટે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ આ દરેક વાતો આ વિડીયોની અંદર છેલ્લે તમને જોવા મળશે અને એટલા માટે જ દોસ્તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયો ગમે તો જરૂરથી તેને લાઈક કરજો અને તમારા દરેક પારિવારિક ગ્રુપમાં તેને શેર કરજો દોસ્તો આપણા ભારત દેશની અંદર દરેક લોકો લગ્ન આ ઉપરાંત ઘણા બધા શુભ પ્રસંગની અંદર સોનાની જ્વેલરીઓ પહેરવાનું પસંદ કરતા હોય છે અને એક રિપોર્ટ અનુસાર ભારત માત્ર એક એવો દેશ છે કે જ્યાં રહેનારા મોટા ભાગના લોકો સોનાની વસ્તુઓ પહેરવાનું પસંદ કરે છે અને તેથી તે વિશ્વ લેવલે ભારત સોનાની ખરીદીમાં પ્રથમ નંબર ઉપર આવે છે અને અહીં ભારતની અંદર દર વર્ષે 7 ટન કરતા પણ વધારે સોનું માર્કેટની અંદર વેચાય છે હવે દોસ્તો વિસ્તારથી જોવા જઈએ તો આપણા ભારત દેશની અંદર સૌથી વધારે સોનું કર્ણાટક અને આંધ્રપ્રદેશ આ ઉપરાંત ઝારખંડ રાજ્યમાંથી મળે છે કર્ણાટક રાજ્યની અંદર કોલાર હુટ્ટી અને ઉટ્ટી નામની આ 3 ખાણો આવેલી છે જ્યારે ઝારખંડ અને આંધ્રપ્રદેશ રાજ્યની અંદર હીરાબુંદીની અને કેદુર કોચા નામની ખાણો આવેલી છે અને આ ખાણોમાંથી ખનન કરી અને સોનાનો અમુક ભાગ મેળવવામાં આવે છે દોસ્તો ખાણોમાંથી સોનું એકલું જ નહીં પરંતુ તેની સાથે સિલ્વર કોપર જેવી મિક્સ ધાતુ પણ મળી આવે છે અને ત્યારબાદ તેને ઘણી બધી પ્રોસેસ કરી અને અલગ કરવામાં આવે છે આ ઉપરાંત ખાણમાંથી કેલ્વેરાઇટ સિલ્વેનાઇટ પેટેજાઇટ ક્રેનરાઇટ જેવી અલગ અલગ ધાતુના રૂપમાં પણ સોનું મળી આવે છે અને દોસ્તો આ દરેક ખાણોમાંથી મોટા પથ્થરોના ખોદકામ કરી અને સોનું કાઢવામાં આવે છે અને જોવા જઈએ તો 1 ટન પથ્થરમાંથી માત્ર 4 ગ્રામ જેટલું સોનું નીકળે છે અને તેથી દર વર્ષે એક ખાણમાંથી 7 થી 10 કિલોગ્રામ જેટલું સોનું કાઢવામાં આવે છે કેમ કે આ સોનું કાઢવાની પ્રોસેસ ખૂબ જ અઘરી અને સાથે મોંઘી પણ હોય છે હવે દોસ્તો એ જોઈએ કે સોનું કેવી રીતે ખાણોમાંથી કાઢવામાં આવે છે દોસ્તો સોનું કાઢવાની ટોટલ 7 જેટલી પ્રક્રિયાઓ હોય છે તેમાં 4 માનવ આધારિત હોય છે જ્યારે 3 જેટલી પ્રક્રિયા કેમિકલ આધારિત હોય છે પ્રક્રિયા નંબર 1 પથ્થરોને તોડવા સૌપ્રથમ પ્રક્રિયા જોવા જઈએ તો દોસ્તો વૈજ્ઞાનિકો દ્વારા અને મશીન દ્વારા પથ્થરોની અંદર સોનું ક્યાં રહેલું છે તેને શોધવામાં આવે છે અને ત્યારબાદ વિસ્ફોટક પદાર્થ જેવા કે બોમ્બ દ્વારા આ પથ્થરોને તોડવામાં આવે છે અને ત્યાંથી અમુક માત્રામાં સોનું કાઢવામાં આવે છે પ્રક્રિયા નંબર 2 આ પથ્થરોનો ભૂક્કો કરવો આ પ્રક્રિયાની અંદર ખાણમાંથી કાઢેલા દરેક પથ્થરોનો આધુનિક મશીન દ્વારા ખૂબ જ બારીક ઝીણો ભૂક્કો કરવામાં આવે છે અને આ સમગ્ર પ્રક્રિયા કરવામાં 7 થી 8 કલાકનો સમય લાગે છે પ્રક્રિયા નંબર 3 ઝીણી માટીનું મિશ્રણ કરવું આ સમગ્ર ઝીણો ભૂક્કો કે જે પથ્થરો અને
માટીનો હોય છે તેને પાણી સાથે મિક્સ કરી અને મશીન ઉપર ચડાવવામાં આવે છે અને ત્યારબાદ ધીમે ધીમે આ ઝીણી માટીનું મિશ્રણ એક ટેબલ ઉપર કે જેની ઉપર એક કપડું બાંધેલું હોય છે તેના ઉપર જાય છે અને તેના દ્વારા પાણી અને માટી કપડાની નીચે બેસી જતી હોય છે। જ્યારે સોનાના ટુકડાઓ હોય છે તે કપડા ઉપર રહે છે અને ત્યારબાદ આ દરેક ઝીણા ઝીણા ટુકડાઓને ભેગા કરવામાં આવે છે અને ત્યારબાદ આ દરેક સોનાના ટુકડાઓમાંથી સોનાની ઈંટો, સોનાના બિસ્કિટ જેવી ઘણી બધી વસ્તુઓ બનાવવામાં આવે છે। આ 3 પ્રક્રિયા કે જે મશીન અને માણસ દ્વારા કરવામાં આવે છે। જ્યારે બીજી 4 પ્રક્રિયા કે જેની અંદર કેમિકલ દ્વારા સોનાના ટુકડાઓને માટીમાંથી અલગ કરવામાં આવે છે। જ્યારે પણ ખાણમાંથી નીકળતા પથ્થરમાં સોનું ખૂબ જ ઓછી માત્રામાં હોય છે અને બીજી ધાતુ વધારે પ્રમાણમાં હોય છે તો આ બંનેને અલગ કરવા માટે ઘણી બધી રાસાયણિક ભઠ્ઠીઓનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના દ્વારા સોનાને થોડી થોડી માત્રામાં ભેગું કરવામાં આવે છે। હવે દોસ્તો જોઈએ કે સોનાના બિસ્કિટ, સોનાની ઈંટોમાંથી કારીગરો કેવી રીતે સોનાના દાગીનાઓ બનાવે છે। દોસ્તો જોવા જઈએ તો આપણા ગુજરાતની અંદર અને ખાસ કરીને ભારતની અંદર બંગાળની અંદર રહેનારા કારીગરો સૌથી વધારે સોનાના દાગીનાઓ બનાવવાના ધંધા સાથે જોડાયેલા છે। એટલે કે બીજી રીતે કહેવા જઈએ તો બંગાળના રહેવાસી લોકો કે જે કારીગર તરીકે કામ કરે છે તે દરેક સોનાના આભૂષણો બનાવવામાં ખૂબ જ પારંગત હોય છે અને આ કારીગરો સોનામાંથી સોનાની ચેન, સોનાની બુટ્ટી, સોનાના હાર, સોનાની બંગડીઓ આ ઉપરાંત અવિનવી ઘણી બધી વસ્તુઓ સોનામાંથી બનાવતા હોય છે। સૌપ્રથમ કારીગરો સોનાના પીસને નાના નાના ટુકડાઓની અંદર વહેંચે છે અને ત્યારબાદ તે ટુકડાઓને ગરમ કરી અને તેને પીગાળવામાં આવે છે। ત્યારબાદ પીગાળેલા સોનામાંથી નાની મોટી સાઈઝના તાર બનાવવામાં આવે છે અને આ તારને એક જ સાઈઝના કરવા માટે ડાય મશીનની મદદ લેવામાં આવે છે અને આ ડાય મશીનની અંદર દરેક તારને અલગ અલગ માપ આધારિત ખેંચી અને પતલા કરવામાં આવે છે। હવે તાર બની ગયા બાદ તેના અલગ અલગ ટુકડા કરી અને તેને આકાર મુજબ વાળવામાં આવે છે અને ત્યારબાદ તેના જોઈન્ટને ગરમ કરી અને જોડવામાં આવે છે અને આ દરેક ટુકડાઓ એકબીજા સાથે જોઈન્ટ થયા બાદ તેને મીણ ઉપર પાથરવામાં આવે છે અને તેનો અલગ જ આકાર આપવામાં આવે છે અને પછી તે ચેન હોય, હાર હોય કે રિંગ હોય તેને અલગ અલગ આકાર મુજબ ગોઠવવામાં આવે છે અને આવી જ રીતે દાગીનાને તૈયાર કરવામાં આવે છે। ત્યારબાદ તેનું પોલિશિંગ અને ફિનિશિંગ કરી અને કસ્ટમરને આપવામાં આવે છે। દોસ્તો આ સમગ્ર પ્રક્રિયા એક દિવસ નહીં પરંતુ 7 થી 10 દિવસ માટે થતી હોય છે અને આ સમગ્ર પ્રક્રિયા દાગીનાના વજનને ધ્યાનમાં રાખી અને ખૂબ જ બારીકાઈથી કરવાની હોય છે। હવે દોસ્તો આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ પહેલાના સમયમાં કરવામાં આવતી હતી અને તે ખૂબ જ મહેનત વાળી હતી, પરંતુ આજના સમયમાં ઘણી બધી ટેકનોલોજી આધારિત મશીનગીરી આવી ગઈ છે કે જેના આધારિત તમે સોનાને એક જ સરખો આકાર આપી અને ખૂબ જ ઝડપથી દાગીનાઓ બનાવી શકો છો અને આ ટેકનોલોજી ધીમે ધીમે દેશની અંદર વધી રહી છે અને દરેક કારીગરો આ ટેકનોલોજીનો ખૂબ જ વધારે પ્રમાણમાં ઉપયોગ કરે છે। હવે દોસ્તો માર્કેટની અંદર અલગ અલગ માત્રામાં સોનું મળે છે અને તે જોવા જઈએ તો તે છે 24 કેરેટ, 22 કેરેટ, 18 કેરેટ અને 14 કેરેટ અને આમાંનું શુદ્ધ સોનું જોવા જઈએ તો તે છે 24 કેરેટ। પરંતુ કોઈ પણ દાગીના 24 કેરેટમાં બનાવવામાં આવતા નથી કેમ કે સોનું એટલી નાજુક વસ્તુ હોય છે કે તેને કોઈ પણ પ્રકારનો આકાર આપી શકાતો નથી અને તેને આકાર આપવા માટે કોપર, સિલ્વર જેવી ધાતુને મિક્સ કરવામાં આવે છે અને તેથી દરેક દાગીનાઓ 24 કેરેટ નહીં પરંતુ 22 કેરેટ, 18 કેરેટ અને 14 કેરેટ સોનામાંથી બનતા હોય છે। હવે દોસ્તો જોવા જઈએ તો ગળામાં પહેરવાના હાર, હાથમાં પહેરવાની બંગડીઓ, મંગળસૂત્ર જેવા આભૂષણો હંમેશા 22 કેરેટ સોનામાંથી બનાવવામાં આવે છે, જ્યારે 18 કેરેટ સોનામાંથી હાથમાં પહેરવાની રિંગ, કાનમાં પહેરવાની ઇયરિંગ્સ, કાનનો દાણો, પગમાં પહેરવાની કડીઓ જેવા આભૂષણો બનાવવામાં આવે છે અને 14 કેરેટ ગોલ્ડમાંથી ખૂબ જ ફેન્સી આભૂષણો કે જેની અંદર ખૂબ જ માત્રામાં હીરા, મોતી જેવી અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે અને તેવા આભૂષણો માત્ર ને માત્ર 14 કેરેટ ગોલ્ડમાંથી બનાવવામાં આવે છે। હવે દોસ્તો દિવસે દિવસે સોનાના ભાવ વધતા અને ઘટતા હોય છે, પરંતુ જો તમે સોનાનું ઇન્વેસ્ટ કરવા માંગતા હોય અને સોનાના ભાવ જાણવા માંગતા હોય તો આ દરેક માહિતી તમે નેટ ઉપરથી ડાયરેક્ટ ઘણી બધી ગવર્મેન્ટ વેબસાઇટો કે જેના ઉપરથી ભારતમાં ચાલી રહેલા અને ખાસ કરીને આપણા રાજ્યની અંદર ચાલી રહેલા ભાવને તમે જાણી શકો છો। અને દોસ્તો છેલ્લે એ પણ જાણી લઈએ કે કેવી રીતના ખબર પડે છે કે આપણે જે પણ સોનાની દુકાનેથી જ્વેલરી લીધી છે તે કેટલી શુદ્ધ છે। તો દોસ્તો તમને જણાવી દઈએ કે દરેક
દરેક કેરેટ વાઇઝ એટલે કે શુદ્ધતા વાઇઝ ગવર્મેન્ટે એક હોલમાર્ક નક્કી કરેલો હોય છે, જેમ કે 916 કે જે 22 કેરેટ સોના માટે ઉપયોગ થાય છે. હવે દોસ્તો જો તમે 22 કેરેટ સોનાની જ્વેલરી સોનાની દુકાનેથી લો છો તો દરેક સોની તમારા દાગીનાના પાછળના ભાગમાં 916 નો માર્કો, આ ઉપરાંત હોલમાર્કનું નિશાન અને એક 6 ડિજિટનો નંબર કે જેને HUID કોડ કહેવામાં આવે છે તે પ્રિન્ટ કરી આપે છે અને આ પ્રિન્ટ આધારિત તેની ગુણવત્તા નક્કી થાય છે. એટલે કે જ્યારે પણ તમે સોનાની દુકાનેથી દાગીનાઓની ખરીદી કરો છો તો તમારા દાગીનાની પાછળ આ 3 વસ્તુઓ હોવી ખૂબ જ જરૂરી છે અને જો આ 3 વસ્તુ તમારા દાગીનાની અંદર નહીં હોય તો તમને ભવિષ્યમાં નુકસાન પણ જઈ શકે છે. અને દોસ્તો તમને એ પણ જણાવી દઈએ કે સોનાની ખરીદી હંમેશા જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કરવી જોઈએ કે જ્યારે સોનાનો ભાવ ખૂબ જ ઓછો હોય છે, પરંતુ ધીમે ધીમે વાર તહેવાર જેવા કે દિવાળી, ધનતેરસ જેવા પર્વ ઉપર માર્કેટની અંદર સોનાનો ભાવ વધી જાય છે, કેમ કે સરકારને ખબર હોય છે કે આ તહેવારોમાં દરેક માણસો સોનાના આભૂષણો ખરીદતા હોય છે અને તેથી જ દોસ્તો સોનાની ખરીદી હંમેશા જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કરવી જોઈએ. તો દોસ્તો આ હતી સોનાના આભૂષણો કેવી રીતે બને છે, સોનું ક્યાંથી મળે છે અને માર્કેટની અંદર કયું સોનું ક્યારે લેવું જોઈએ તેના વિશેની ખૂબ જ અગત્યની માહિતી. અને આ માહિતી દરેક સોનાર આધારિત અલગ અલગ પણ હોઈ શકે છે. આશા રાખીએ છીએ કે દોસ્તો તમને આ માહિતી ગમી હશે અને તમારા જીવનમાં ઉપયોગી થશે. અને દોસ્તો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઇક કરજો અને તમારા દરેક પારિવારિક ગ્રુપ જેવા કે વોટ્સઅપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં તેને શેર કરજો. અને દોસ્તો આવા જ બીજા ઇન્ટરેસ્ટિંગ અને નોલેજેબલ વિડીયોને જોવા માટે જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને સાથે બાજુમાં રહેલું ઘંટડી બટન દબાવી દો. તો બસ મિત્રો આજ માટે એટલું જ. હવે મળીશું નવા વિડીયોમાં નવા નોલેજ સાથે અને ત્યાં સુધી આપ સર્વને મારા જય હિન્દ, જય ભારત. અને તમે તમારો કિંમતી સમય નીકાળી અમારો વિડીયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.